તો જય માતાજી મિત્રો, મારે ઠાકોર સમાજને જણાવવાનું કે જય મારી ઠાકોર સમાજ. તો એ જ જણાવવાનું છે કે આપણી ઠાકોર સમાજે જે 16 મુદ્દાઓ કર્યા એનું પાલન કરવા નમ્ર વિનંતી. જેમ કે જો હું અહીંયા કચ્છમાં તો પાર્ટી પ્લોટમાં આવી ગયો, એમને લગ્નમાં મિનિમમ પાર્ટી પ્લોટનું 6 લાખ રૂપિયા ભાડું આપ્યું છે 2 દિવસનું. તો એ 6 લાખનું ભાડું આપી શકે તો એ શું ડીજે ના લાવી શકે? પણ મેં એમને વાત કરી, તમે કેમ ડીજે નથી લાવ્યા? તો એમને એમ કીધું મિત્રએ કે અમારે બંધારણ કર્યું છે, એમાં ડીજેનો પ્રતિબંધ છે. અચ્છા, મેં વાંધો નહીં, અમારે પ્રતિબંધ છે. તો જો આપણું જોઈને બીજી સમાજ કરે છે પ્રતિબંધ, તો મારે એ વિનંતી કે આપણી સમાજને ખાસની વિનંતી કે બંધારણ તોડતા નહીં. અને આ જો પાર્ટી પ્લોટનો થોડો નજારો જો આટલું બધું એ ખર્ચો કરી શકતા હોય તો એમનું બંધારણ પાળવા માટે જો આગળ પિંપુરાને બોલાવે તો મિત્રો તમે ફાઇનલી વિડીયો તો જોઈ લીધો છે. તો તમે જે વિડીયો જોઈ લીધો અને તમને વિડીયો પસંદ આવ્યો અને સારો લાગ્યો મેસેજ, તો ઠાકોરના દીકરાઓ થઈ અને ખાલી એક લાઇક અને શેર કરી નાખો ને તો એ બહુ છે મારી ઠાકોર સમાજ. અને મને મારી ઠાકોર સમાજ ઉપર પૂરો ભરોસો છે કે મારી સમાજ મને ફૂલ સપોર્ટ કરશે. જય માતાજી.